એએમસીની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। અમદાવાદમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે અને પાણી ભરાઈ ગયા છે। તંત્ર દ્વારા ખોદેલા ખાડાઓથી લોકોની હાલત બગડી છે। નિકોલ કેનાલ પાસે રોડ ખોદીને મૂકી દેવાયો। માટી પુરાણ બરાબર ન થતાં રોડ બેસી ગયો હતો તો સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર રોષ ઠાલવ્યો હતો। ચોમાસું તો શરૂ થયું પણ કોર્પોરેશનનું કામ અધૂરું જ રહ્યું। વરસાદ બાદ રોડ પર ઊભા રહીને લોકોને ચેતવ્યા હતા। રોડ પર બરોબર પુરાણ ન હોવાથી લોકો પડી જાય છે તો સ્થાનિકો એ પણ કહી રહ્યા છે કે વરસાદનું પાણી ભરાવાથી પુરાણ બેસી જાય છે। કોર્પોરેશન ઝડપથી કામ પૂર્ણ કરે તેવી લોકોની રજૂઆત। અમદાવાદ હાલ એ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે કે સ્થાનિકો પોતે કહી પણ નથી શકતા, કારણ કે એટલા હેરાન પરેશાન તેઓ તંત્રની કામગીરીથી થયા છે। અમદાવાદમાં ઠેર ઠેર ખોદકામ કરીને તંત્ર દ્વારા મૂકી દેવામાં આવ્યું છે। યોગ્ય સમયે તેનું કામ પૂરું નથી કરવામાં આવ્યું। જોઈ શકાય છે દ્રશ્યોમાં જ કે આ નિકોલ વિસ્તારમાં જે કામગીરી કરવા માટે તંત્ર દ્વારા ખાડાઓ ખોદવામાં આવ્યા હતા અને આ પ્રકારનું માટીનું કામ ચલાવવું પુરાણ કરી દીધું। ગઈકાલે એક જ વરસાદમાં પુરાણ બેસી ગયું છે। અનેક લોકોના વાહનો અહીંયા આ ખાડાની અંદર ખાબકી ગયા હતા। લોકો હવે ફસાઈ જાય છે, વાહનો પડી જાય છે, લેડીઝો પાછળ બેઠી હોય તો એ નીચે પડી જાય છે, વાગી જાય। અહીં બધા 2-5 જણા બેઠા હોય તો બધી વ્યવસ્થા કરીને બહાર કાઢે છે। ઉપર માટી પૂરીને જતા રહે છે, કામ બેસી ગયું છે અને છતાંય તે પૂરવા આવતા નથી। એટલે આ લોકોને સમજે કોઈ જનતાની પડી જ નથી। સમજ્યા, જનતા હેરાન થાય એ જ આ લોકો ઈચ્છે છે। સમજ્યા, કોર્પોરેશન આ કોર્પોરેટરો જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટરો બિલકુલ આ લોકોને ગાંઠતા જ નથી અને જનતાનું સાંભળતા નથી। અને આ તમે અત્યારે હાલત તો જો આમાં રાત્રે અંધારામાં કોઈ પડ્યું હોય તો સીધું મરી જ જાય અને કોર્પોરેશનને તો કંઈ પડી જ નથી। અને આ તો જાડી ચામડીના છે। આ જે કોન્ટ્રાક્ટ જે રાખેલો છે જાડી ચામડીના છે। તંત્ર બહુ આ મ્યુનિસિપાલિટીનું બહુ બેકાર છે। અચ્છા, હજુ તો કાલે થોડોક જ વરસાદ આવ્યો। જો મુશળધાર વરસાદ આવશે તો કેવી પરિસ્થિતિ? અરે બહુ જ આટલો વરસાદ આવ્યો, હજી ચોમાસું તો બાકી જ છે, તો શું થશે પછી? કેવી માણસો હેરાનગતિ છે। કોઈ કોન્ટ્રાક્ટર તો જોવા નહીં આવતા, અધિકારી કોઈ જોવા નહીં આવતા। શું કરવાનું? પાણીની ગટરો ભરાઈ ગઈ છે, પાણીના કનેક્શનમાં ગટરનું પાણી આવે છે, શું કરવાનું? કોર્પોરેશનની બેદરકારીથી સ્થાનિકો હેરાન પરેશાન થશે તે બાબત ચોક્કસ જોવા મળી રહી છે અને આ ચિંતા સ્થાનિકોને પણ સતાવી રહી છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।